હલો. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું ઘર કયું છે? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છો, મારું ઘર ક્યાં છે? શું કહેવા માગો છો તમે? હું કોણ છું, મારું ઘર કયું છે, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારો આ પ્રશ્ન છે અને આના વિશે થોડો પ્રકાશ પાડો. સારું, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, બરાબર? આજ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું ઘર ક્યાં છે, બરાબર? તો આનો અર્થ એ છે કે આપણે આપણા ઘરને ભૂલી ગયા છીએ, એટલે આપણે આ પ્રશ્ન કરીએ છીએ, બરાબર? તો હું કોણ છું આવું કહેનારું કોણ છે? આવું કહેનારી જે છે એ સુરતા છે. કારણ કે સુરતા સ્વયં આ પાંચ તત્વના ઘરમાં ફસાઈને રહી ગઈ છે અને પોતાના અસલી ઘરને એ ભૂલી ગઈ છે, બરાબર? એટલે હવે એના અસલી ઘરે જવા માટે એનું જે ઘર છે એ બતાવનાર સાચા સંત દેહધારી ગુરુ મળે, પૂર્ણ જ્ઞાની આત્મ પરમાત્મ શબ્દનો જેને અનુભવ કર્યો છે એવા મળે તો જ આ સંભવ બને તેમ છે, બરાબર? માનો કે આપણે એક ઘર બનાવવું છે, બરાબર? એ ઈચ્છા કોને પ્રગટ થઈ ઘર બનાવવાની? સ્વયં આપણને પોતાને, બરાબર? એટલે આપણે શું કરીએ છીએ? ઘર ચણવાવાળા જે કડિયા હોય છે, મજૂરો હોય છે, બરાબર, એને આપણે બોલાવતા હોય છે અને આપણું ઘર એ કમ્પ્લેટ કરી આપે. પછી એની અંદર આપણે ઘર કમ્પ્લેટ થઈ જાય એટલે પછી આપણે એની અંદર રહેવા જતા હોય છે, બરાબર? પછી આપણે રહેવા ગયા એટલે એની અંદર આપણે એસી છે અથવા તો કૂલર છે, ફ્રીજ છે, બરાબર, પલંગો છે, ગાદલા ગોદડા, તમામ પ્રકારના વાસણો, ટીવી, XYZ ટોટલ આપણો ઘરનો સામાન આપણે આપણા ઘરની અંદર ભરી દીધો. પછી આપણે તેમાં રહેવા લાગ્યા. હવે એમાં આપણે રહેવા લાગ્યા પછી કોઈ આપણને પૂછે કે ભાઈ કોનું ઘર છે, એટલે આપણે એમ કહીએ છીએ કે મારું ઘર છે, બરાબર, કે આ ઘર મારું છે. એટલે જેવી રીતે આ સિમેન્ટ ઈંટોથી પથ્થરોથી જે બનાવેલું આ ઘર છે ને એમાં આપણે રહીએ છીએ એમ એને આપણે આપણું ઘર સમજીને બેસી ગયા છે, બરાબર? પછી એમાં બધો આપણે સામાન પણ ભરી દીધો. એટલે આપણે સ્વયં એ ઈંટો અને પથ્થરથી બનેલા ઘરને આપણે આપણું ઘર સમજીને બેસી ગયા છે કે આ મારું ઘર છે, બરાબર? અને કડિયાઓ અને મજૂરો એને આપણે બનાવી દીધું. એવી જ રીતના આ આત્માએ સ્વયં ઈચ્છા પ્રગટ કરી છે. આત્મા જે છે એને સ્વયં પોતે ઈચ્છા પ્રગટ કરી અને એને આ ઘર બનાવવાની શરૂઆત કરી. હવે ઘર બનાવવા માટે એને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ આ ત્રણ કડિયા બોલાવ્યા. એમાં પાંચ તત્વો, આ પાંચ મજૂરોને પણ બોલાવ્યા. આ પાંચ મજૂરો છે, 25 પ્રકૃતિ આ મજૂરી કામ જે કરે. કેમ કોઈ ઘર સ્લેબ ભરતા હોય ને કેટલી દીકરીઓ પણ મજૂરી કરતી હોય, હે, અને મજૂરો પણ 4-5 ઉપર ઊભા હોય, એ બધા એક પછી એક ઉપર થઈ કડિયાઓને પહોંચાડતા હોય છે. આપણે જ્યારે છત બાંધતા હોય ત્યારે એવી રીતના 3 ગુણરૂપી મજૂરો, આ કડિયાઓ, 5 તત્વ, 5 મજૂરો, ધરતી આકાર અગ્નિ, પછી અનેક બીજી મજૂરણ, બરાબર? આવી રીતે આપણું આ ઘર બની ગયું. ઘર બની ગયું પછી આપણે સ્વયં એમાં રહેવા લાગ્યા. હવે ઘર બનાવનાર કોણ છે?
સ્વયં આપણે જ. તો આપણે ઘર કોના મારફતે બનાવ્યું? ઈચ્છા પ્રગટ થઈને સુરતા પ્રગટ કરીએ આપણે, હે? સુરતા પ્રગટ કરી અને આ સુરતા દ્વારા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું. જો સુરતા પ્રગટ જ ન થયું તો આપણે ઘર બનાવીએ જ નહીં, તો આપણે આત્મ સ્વરૂપ જ હોય. પણ સ્વયં આત્માએ ઈચ્છા પ્રગટ કરી સુરતા બનાવી, સુરતાને પ્રગટ કરીને આ ઘરનું નિર્માણ કર્યું. કહે છે ને સંતો કે ઈચ્છારૂપી ખેલનાયા, કે એની ઈચ્છા પ્રગટ કરીને સ્વયં પોતે રમવા માટે આવ્યો આ પાંચ તત્વના દેહમાં. બરાબર. હવે જે આપણે સામાન ઘરમાં ભર્યો છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ 3 કડિયા અને 5 તત્વો, 5 મજૂરો, અને પછી 25 મજૂરણ ને, બરાબર. પછી એમાં જે આપણે ઘરમાં સામાન ભરી દીધો XYZ ટોટલ વસ્તુ, જેમ આપણે હમણાં હું બોલ્યો એ રીતે, એ બધો એક પ્રકારનો સામાન છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, હે, અહંકાર, અભિમાન, મોટાઈ, બડાઈ, આ બધો આપણે ઘરમાં સામાન ભરી દીધો. અને આપણે સ્વયં એ સામાનમાં રમવા લાગ્યા સામાન સાથે. કારણ કે ઘરની અંદર જે ભર્યું આ 5 તત્વના, જેમ ઓલા ઘરમાં ભર્યું એમાં 5 તત્વના ઘરની અંદર જે કાંઈ આપણે ભરી દીધું, તો એ સામાન સાથે આપણે રમત રમવા માંડ્યા અને આપણે એ સામાનોમાં ફસાઈ ગયા. હવે ફસાણું છે કોણ? સામાનોમાં ચિત્તરૂપી સુરતા ફસાણી. આત્મા તો કાંઈ કરતો નથી, કાંઈ નહીં, જોયા રાખે બસ દ્રષ્ટા બનીને. પણ સ્વયં કરતા ધરતા તો આત્મા જ છે. ચિત્તરૂપી સુરતાને પ્રગટ એને કરીને ઘર એને બનાવ્યું ને 5 તત્વનું, જેમ આપણે આ ઘર બનાવીએ એમ. હવે જેવી રીતે માનો કે આપણે એક ઘર બનાવ્યું, બરાબર, અને એ ઘરની અંદરથી જેટલો આપણે સામાન ભર્યો એ બધો પાછો કાઢી નાખો, એટલે ઘર ચોખ્ખે ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખે ચોખ્ખું ઘર થઈ ગયું ને, 4 ખૂણા ચોખ્ખા થઈ ગયા. શું વધ્યું? ઘર થઈ ગયું ખાલી. બરાબર. હવે જેમ ઘર ખાલી કરી નાખ્યું એવી જ રીતે આપણી અંદર જે આ વિષય વાસનાઓ, કામ ક્રોધને જે ભર્યું એ બધું કાઢી નાખો, એટલે ઘર થઈ ગયું ખાલી. બરાબર. હવે શું રહ્યું? હવે આપણે અંદર ઘરમાં રહીએ છીએ ને, આ 5 તત્વના ઘરમાં, જેમ ઓલા ઘરમાં રહીએ, ઘર ખાલી કર્યું એટલે 5 તત્વના ઘરમાં આપણે રહીએ છીએ. બરાબર. ઓલું બધું ખાલી થઈ ગયું એટલે સમજી લ્યો ચિત્તરૂપી સુરતા જે અંદરના ઘરને આપણે સાફ કરી નાખી છે, જેવી રીતે એમ અંદર આ 5 તત્વના ઘરમાં જે ભરેલું છે બધું કાઢી નાખો એટલે ઘર થઈ ગયું સાફ, એટલે ચિત્ત થઈ ગઈ સુરતા, ચિત્તરૂપી સુરતા થઈ ગઈ નિર્મળ. પછી આત્મા તરફ ઉપર ઉઠે ને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય. બરાબર. સ્વયં આત્મ સ્વરૂપ બની જાય તો ત્યારે જે ચિત્તરૂપી સુરતા કહેતી હતી કે હું કોણ છું, તો ત્યારે ચિત્તરૂપી સુરતા પોતાના ઘરને ભૂલી હતી. ત્યારે હું કોણ છું? એક જીવાત્મા છું. જીવ એ સુરતા, મનોદશામાં ફસાયેલી સુરતાને જીવ કહેવામાં આવે છે, અને પાછળ લાગે છે આત્મા. તો જીવ ભાવ મટાડીને આપણે આત્મ ભાવમાં આવીએ, મતલબ શિવ સ્વરૂપી બનીએ, ત્યારે આપણે એક આત્મા છીએ. આત્મા છીએ, સ્વરૂપને આપણે ઓળખી લીધું એટલે આપણે કોઈને પૂછીએ નહીં કે હું કોણ છું. તો ક્યાંથી આવ્યો છું? તો એ આત્મા જે છે એ પરમાત્મામાંથી પ્રગટ થયો છે. તો પરમાત્મા કોણ છે? પરમાત્મા જે છે એ જ અનંત પ્રકાશ, સર્વત્ર વ્યાપક જે છે, સર્વવ્યાપક જે છે, અણુ અણુમાં, સ્થાવર જંગમ કણકણમાં બધી જગ્યાએ પરમાત્માનો વાસ છે. ત્યાંથી આપણે અલગ પડ્યા છીએ. હવે આત્મા અને પરમાત્મા, તો પરમાત્મા એક જ છે, આત્માઓ અનેક છે. કીડીથી કુંજર સુધી 84 લાખ આત્માઓ છે, 84 લાખ જીવો આપણે કહીએ છીએ. પણ જીવ એને કહેવામાં આવે છે જે ફસાયેલી સુરતા, એ જીવ ભાવમાં છે ત્યાં સુધી જીવ કહે છે, પણ એની અંદર આત્મા હોય છે. પછી આપણે એવું કહેતા હોય છે કે ભાઈ કોઈ જીવોની હત્યા કરાય નહીં. બરાબર. પણ અસલમાં જીવની હત્યા કોઈ કરવા સક્ષમ છે જ નહીં, જીવની હત્યા થઈ જ ન શકે. કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, તો જીવ તો અવિનાશી છે, તો જીવની હત્યા કોણ કરી શકે? કોઈની તાકાત નથી જીવની હત્યા કરી શકે. તો ઘણા એવું પણ કહે છે કે આત્મહત્યા કરી લીધી, કે આત્મહત્યા અમે કરી લીધી. તો આત્મા પણ જરા અવિનાશી છે, તો આત્મહત્યા કરવા કોઈ સમર્થ નથી.
એટલે આ શું છે, ઘણા લોકો બોલતા હોય છે કે આત્મહત્યા કરી લીધી. અસલમાં આત્માની હત્યા કોઈ કરી જ ન શકે. ઘણા કહે છે કોઈ જીવોની હત્યા ના કરશો, એટલે જીવાય અવિનાશી છે, ઈશ્વરનો અંશ, એની હત્યા ન કરી શકે. પણ કીડીથી કુંજર સુધી તમામ 84 લાખ જીવોનું જે શરીર છે એ શરીરને કોઈના પડાય નહીં આપણાથી. કારણ કે જેમ કે આપણું ઘર હોય ને, આપણા ઘરમાં આપણે રહીએ છીએ અને આ ઘર આપણે બનાવ્યું છે, તો કોઈ બીજો આપણું ઘર પાડી નાખે તો આપણે એની ઉપર પોલીસ કેસ કરતા હોઈએ છીએ. પણ સ્વયં આપણે પોતે પાડીએ તો આપણને કોઈ કાંઈ કહી શકે કે નહીં ભાઈ મેં ઘર બનાવ્યું, મેં પાડી નાખ્યું. તો એવી જ રીતના સર્વસ્વના જે ઘર બનાવનાર છે, તો આમ સરવાળે સ્વયં પરમપિતા પરમાત્મા છે. તો જે પરમપિતા પરમાત્માએ બધાના ઘર બનાવ્યા છે, તો પાડવાનો અધિકાર એને જ છે. જો કોઈના ઘર બનાવતા ન આવડતું હોય તો પાડવાનો અધિકાર છે જ નહીં. તો જેને આ 84 લાખ ઘર બનાવ્યા છે કીડીથી કુંજર સુધી, જેને બનાવ્યા છે ને એને જ પાડવાનો અધિકાર છે. એટલે કોઈના કીડીથી કુંજર સુધી 5 તત્વનું ઘર કોઈનું પડાય નહીં, એ અધિકાર આપણને નથી. એટલે કોઈનું ઘર પાડવું નહીં. કોઈનું ઘર પાડી દીધું, બિચારો ક્યાં રહેવા દે, પછી બીજે જવું પડે રહેવા, એટલે પછી બીજું સરદાણ કરે. એમ કોઈના ઘરને પાડી નાખવું એ કાયદેસર રીતે જબરજસ્ત એક પરમાત્માનો ગુનેગાર બને છે. એટલા માટે કોઈ પણ જીવોની હત્યા કરવામાં આવતી નથી. મેં કીધું ને, કોઈ જીવોની હત્યા થતી જ નથી. પરંતુ કોઈ પણ શરીર હત્યા ના થઈ શકે. જો કે શરીરે 5 તત્વ એ નાશવાના જ છે, 5 તત્વ વિલીન થઈ જાય છે ધરતી આકાર વાયુના અગ્નિ. પરંતુ કહેવાનો અર્થ છે, જે ઘરમાં એ જીવાત્મા રહેતો તો એના ઘરને પાડવાનો અધિકાર નથી હોતો કોઈને. કારણ કે જીવની પણ હત્યા કોઈ કરી ન શકે, આત્મહત્યા પણ કોઈ કરી ન શકે, પણ શરીરથી અલગ થઈને હોય જાય બીજે. બરાબર આ જ રીતનું છે. તો હવે જ્યારે આપણે આત્મ સ્વરૂપ બન્યા, ભાઈ હું કોણ છું? હું એક જીવ છું. ચિત્તરૂપી સુરતા મનોદશામાં જીવભાવમાં ફસાયેલી છે. ત્યાં સુધી હું એક જીવ છું. બરાબર. તો હું એક જીવ છું, તો હું જીવ આવ્યો છું ક્યાંથી? શિવરૂપી આત્મામાંથી. હું જીવ આવ્યો છું શિવરૂપી આત્મામાંથી. તો હવે હું ક્યાં જવાનો છું? હું કોણ છું? બરાબર. તો હું એક જીવ સુરતા જીવભાવમાં ફસાયેલી, ત્યાં સુધી હું એક જીવ છું. હું કોણ છું? હું એક જીવ છું. બરાબર. હું આવ્યો છું ક્યાંથી? હું આત્મામાંથી આવ્યો છું. હું કોણ છું? ક્યાંથી આવ્યો? તો આત્મામાંથી હું પ્રગટ થયો છું. જીવ કહો, સુરતા કહો, એમાંથી હું પ્રગટ થયો. અને ક્યાં જવાનો છું? તો જે આત્મા છે એ પરમાત્મામાંથી પ્રગટ થયો છે. તો જ્યાંથી હું પ્રગટ થયો છું ત્યાં પાછો જવાનો. તો કેવી રીતે જવાનો? કે જ્યારે સાચા સદગુરુ મળી જાય, અને કેવી રીતે જ્યાંથી આપણે અલગ પડ્યા છીએ ત્યાં સુધી આપણને પહોંચાડે, તો આપણે આપણા ઘર સુધી પહોંચી શકીએ. જ્યાંથી આપણે પ્રગટ થયા છીએ ત્યાં આપણે પાછા સમાઈ શકીએ. કારણ કે આપણે આપણા ઘરને ભૂલી ગયા છે. આપણા ઘરને ભૂલી અને આ 5 તત્વનું ઘર આપણે સમજીને બેસી ગયા છે કે હું 5 તત્વનું ઘર છું, હું મન છું, બુદ્ધિ છું, હું ઇન્દ્રિયો છું. આવું બધું આ મારું તારું છે, બધા મનનો કારણો છે. કારણ કે આપણે મનના તરંગોમાં ફસાઈ ગયા છે. સંતોનો મત છે કે મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. બરાબર. મનની માત્ર એક તરંગો અટકાઈ જાય ને, સંકલ્પ વિકલ્પ, એટલે ભજન જ છે. તો હું પરમાત્મામાંથી અલગ થયો છું અને પરમાત્મામાં સમાઈ જવાનો. પણ ક્યારે સમાઈએ? જ્યારે સાચા દેહધારી ગુરુ મળે અને કમ્પ્લીટ રસ્તો બતાવી દે આપણા ઘર સુધી પહોંચવાનો, ત્યારે. પણ પહેલાં આપણે શિષ્ય બનવાને લાયક અધિકારી બનવું પડે છે. અને ગુરુને યોગ્ય હોય, ગુરુ બનવાને અધિકારી હોય તો એ પહોંચાડી શકે. બાકી સ્વયંને જ કાંઈ ખબર ન હોય, આત્મ પરમાત્મા શબ્દોનો અનુભવ ન થયો અને કથણી બકણી કરીને ચેલિયું ચેલા બનાવીને 52 અક્ષરી ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખીને ચેલિયું ચેલા બનાવીને એના પૈસા લૂંટતો હોય ને પછી 50 લાખની ગાડીને, કરોડોના બંગલા, અરબો ખરબોનું બેંક બેલેન્સ, તો સમજી લેજો એ ધંધાદારી છે. એનાથી કોઈ દી મુક્તિ ન થાય. કારણ કે સ્વયં માયામાં રચ્યો બચ્યો રહેતો હોય, આપણને માયાથી પાર ન કરાવી શકે. એવા ગુરુ ન ચાલે. હું ઘણી વાર કહું છું કે ગુરુનું જીવન કેવું હોય? ગુરુનું જીવન સીધું, સાદું, સરળ અને સહજ હોય.
ગુરુ વીઆઈપી જીવન ન જીવે. ગુરુ બધી જાતના પકવાન પણ ન ખાય. ગુરુ વિષય વાસના રહિત હોય. ગુરુ ગુણાતીત હોય. ગુરુ શીલવંત હોય. તો મિત્રો, આવા જો ગુરુ મળે તો જ જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં આપણને પહોંચાડી શકે છે. હવે કેવી રીતે પહોંચાડે છે? રસ્તો બતાવે છે, પછી રસ્તે હાલવાનું આપણે હોય છે. જેમ તમે રાજકોટ ઊભા છો, રાજકોટથી તમે મોરબી કરો તો ન આવે, હાલવું પડે. એમ ગુરુ માત્ર એક માર્ગદર્શક છે. માર્ગદર્શક, માર્ગ એટલે રસ્તો, દર્શક એટલે દેખાડનારો. એ તમને જે રસ્તો દેખાડ્યો રસ્તે હાલતું થવું પડે, બરાબર. પણ એ રસ્તો દેખાડનારને ખબર હોવી જોઈએ કે આ રસ્તો મોરબી જ જાય છે, અને ખુદને જ ખબર ન હોય કે આ રસ્તો મોરબી જાય છે ને આપણે જવું છે મોરબી. પોગાડી દઈએ અમદાવાદનો રસ્તો બતાવી દીધો, આપણે પોગી દઈએ અમદાવાદ. તેમ રસ્તો બતાવનાર એ પણ સાચો હોવો પડે, એને ખબર હોવી પડે, બરાબર. તો હવે હું કોણ છું? તો હું એક જીવ છું. ક્યાંથી આવ્યો છું? આત્મામાંથી આવ્યો છું. અને વિષય વાસનામાં ફસાઈ ગયો. હવે પછી ક્યાં જવાનો છું? મને સાચા સદગુરુ મળી ગયા અને ભક્તિ ભજન કરી અને હું જ્યાંથી પ્રગટ થયો પરમાત્મામાંથી પરમાત્મા મિલન થઈ જાય છે. કારણ કે પરમાત્મા છે ને મિત્રો, એ કરતા હોવા છતાં અકર્તા છે ને કરતા હોવા છતાં કરતા છે. પરમાત્માની અંદર કોઈ વસ્તુ નથી, સર્વવ્યાપક છે. કારણ કે પરમાત્મા એ શુદ્ધાત્મા છે, જેની અંદર કોઈ મેલ કચરો કાંઈ છે જ નહીં. એટલા માટે એને પરમાત્મા કહેવામાં આવે છે. આત્માથી ઉપર પરમાત્મા. આત્મા એટલે બધા આત્માઓ 84 લાખ અનેક. પરમાત્મા, પરમ એટલે આત્માથી ઉપર પરમ, આત્માથી ઉપર પરમાત્મા, એટલે એ પરમાત્મા એક જ છે, આત્મા અનેક છે. તો એ પરમાત્મામાં જ્યારે આપણે લય થઈ જાય ત્યારે આપણું અસ્તિત્વ નથી રહેતું, ત્યારે આપણે ખતમ થઈ જાય છે. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. જ્યારે દીપક સ્વરૂપી આત્મ સ્વરૂપને આ ચિત્તરૂપી સુરતા જોઈ લે અને સ્વયં દીપક સ્વરૂપ બની જાય, પછી આત્મ સ્વરૂપ બની ગયા પછી આપણે પરમાત્મા તરફની યાત્રા શરૂ કરી છે. હાલતા હાલતા પરમાત્મા સ્વરૂપ બની જાય એટલે જ્યાંથી આપણે પ્રગટ થયા હતા ત્યાં બધા સમાઈ ગયા. આ જ રીતનું છે. મારું ઘર ક્યાં છે? એ જ મારું ઘર છે, અમરધામ પરમાત્માનું. એ મારું ઘર છે. જે ઘરેથી હું અલગ પડી ગયો તો એ ઘરે પાછો આવી ગયો, વાત પૂરી. પણ માર્ગદર્શક ગુરુ સાચા હોવા જોઈએ, તો જ સાચો રસ્તો મળે, બાકી અસંભવ, બરાબર. હવે સાચો રસ્તો બતાવનાર ગુરુ હોય અને એ રસ્તો બતાવવાની રસ્તે આપણે ન ચાલીએ તોય ન ભૂગીએ. શિષ્ય સાચો છે, ગુરુ પણ સાચો છે. રસ્તો બતાવ્યો તો આપણે હાલવું પડે. હવે શિષ્ય ખોટો છે અને ગુરુ સાચો છે તો એ શિષ્ય ન પહોંચી શકે. હવે શિષ્ય સાચો છે ને ગુરુ ખોટો છે તો એ ન પહોંચી શકે. બેય સાચા હોવા પડે. હોય ગુરુ અને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા. ગુરુ અને શિષ્ય બે સાચા હોય ને ત્યાં પ્રેમની જ્યોત પ્રગટ થાય. બાકી હોય ગુરુ અને શિષ્ય ખોટા ત્યાં માયા જ્યોત પ્રકાશા. ત્યાં માયા પ્રકાશ થાય, માયા પ્રગટ થાય અને જલસા કરે કે મરી જાય. તો આ જ રીતે સમજવાનું છે. પરંતુ ગુરુ ચતુર સુજાણ હોય છે. ચતુર એટલે બધી કળા એની પાસે હોય છે કે કેવી રીતે મારા શિષ્યની અંદરથી મેલ કાઢી નાખો. પહેલાં પાત્ર બનાવે શિષ્યને. સુજાણ શું એટલે સત્ય, જાણ એટલે જાણનારો, સત્યને જાણનારો હોય. એ પૂર્ણ પાત્ર બનાવે પોતાના શિષ્યને. જેમ માતા ગંગા સત્યે પાનબાઈને 52 ભજનની વાણીમાં પૂર્ણ પાત્ર બનાવી દીધા. પૂર્ણ પાત્ર બન્યા પછી માતા ગંગા સત્યે બ્રહ્મના દર્શન પણ કરાવ્યા છે. પાનબાઈ માતાને બ્રહ્મના દર્શન કરાવ્યા. તો બ્રહ્મ છે એ આત્મ પરમાત્મ છે. તો દર્શન કરનારું કોણ? દર્શન કરનારા જે હતા એ પાનબાઈ માતાની સુરતા હતી. સુરતા દ્વારા તમે ચિત્તરૂપી સુરતા દ્વારા આત્મ દર્શન કરી શકો છો. પછી ચિત્તરૂપી સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એટલે વાત પૂરી થઈ જાય. પછી આત્મ પરમાત્મ તરફ વધી જાય છે, આગળ વધી જાય છે ને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે. તો એવી રીતના સાચું પાત્ર હોય ને તો જ ગુરુ પીરસે. પાત્ર વગર પીરસાતું નથી, બરાબર. અને પાત્ર બનવું પડે છે. પાત્ર બનવું ક્યારે કે આપણે ખાલી થવું પડે. હાવ તમે દૂધ લેવા જાઓ અને પાણી ભરીને લોટો લઈને જાઓ અને સામેવાળાને કહો દૂધ આપો તો ઓલો લોટો જો એટલે ભાઈ પાણી તો ખાલી કર, પાણી ખાલી કર તો હું દૂધ નાખું ને.
તો એમ મિત્રો ખાલી થવું પડે. હવે છલોછલ ભરેલો જ હોય એમાં તમે નાખો તો છલકી વયું જાય. તો ગુરુ ચરણે, સાચા ગુરુના ચરણે જાવું, જ્ઞાન લેવું, પણ ખાલી થઈને જવું. હામાં ગુરુ ન સમજાવાય, નાના મારા ગુરુને કાંઈ ખબર નથી પડતી ને આમ ને તેમને. તમે અત્યારના શિષ્યો તો હામાં ગુરુને સમજાવવા માંડે, મારા ગુરુથી વધીને હું શું આવી વાત કરી દઈશ. તો ગુરુ પાસે જવું તો બિલકુલ ખાલી થઈને જવું. ભરેલા થઈને જાઓ તો મારે શું ગુરુ તમને રેડી દે? બરાબર. ખાલી થઈ જાઓ. ખાલી થવાનો અર્થ છે બધું કાઢી નાખવાનું. ચિત્ત નિર્મળ બંધ થઈ જવું પડે. પાનબાઈ માતાને ગંગા સતી કહે છે ને કે નિર્મળ ચિત્ત કરીને આવો પાનબાઈ મેદાનમાં. ચિત્ત નિર્મળ બનવું પડે. હવે ચિત્ત જ વિષય વાસનામાં ભટકતું હોય તેમાં કોઈ નાખે તો શું કામનું? હે, ડોળું પાણી હોય ને, ડોળા પાણીમાં તમે આનો કે એક ડોળું પાણી છે ને તમે એમાં એક ગ્લાસ ચોખ્ખું પાણી નાખો તો ડોળા મિક્સ થઈ જાય, કારણ કે ડોળનો ભાગ વધારે છે, કાંઈ કામ ન કરે. એટલે જ્યાં સુધી ડોળ છે ને ત્યાં સુધી કોઈ વસ્તુ સંભવ નથી. મુક્તિ મોક્ષ ડોળ બધો કાઢી નાખવો પડે. તમામ પ્રકારનો ડોળ, આડંબર, એકદમ ક્લિયર સત્યનો માર્ગ. ચિત્ત આપણું નિર્મળ બની જાય. સુરતાને ચોખ્ખી કરવી ખૂબ જરૂરી છે. સુરતા જ ફસાણી છે વિષય વાસનાઓમાં. એ સુરતા વિષય વાસનાઓને છોડે અને આત્મા તરફ ઉઠે તો પછી આત્મ સ્વરૂપ બનીને પછી પરમાત્મ સ્વરૂપ બની જાય અને પછી પોતાના અમરધામ, અમર ઘરે પહોંચી જાય. પણ આપણે શું છે, આજકાલ તો ઝાઝા પ્રકારે વાદ વિવાદ ચાલે છે. એક કે હું મોટો, બીજો કે હું મોટો. એક કે મારા ગુરુ પાસે મુક્તિ છે, બીજો કે મારા ગુરુ પાસે મુક્તિ છે. તો આ લોકોને પૂછાય કે ભાઈ ગુરુ કોણ? આટલા બધા ગુરુ ક્યાંથી થઈ પડ્યા? ગુરુ તો પરમપિતા પરમાત્મા એક જ છે. હવે નોખા નોખા ગુરુ ક્યાંથી આવ્યા? આ એ પ્રશ્ન નથી. એટલે આ બધો જ ધંધો છે. એક કે મારો ધર્મ મોટો, બીજો કે મારો ધર્મ મોટો, તો એક કે મારો ગુરુ મોટો, એક કે મારો ગુરુ મોટો. તો આ બધા જેટલા મારા તારામાં ફસાણા છે એટલે અલગ અલગ થયા કે એમાંથી કોઈથી મુક્તિ ન થાય. હું ઘણી વાર કહું છું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટ્રિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથી, આ બધાથી જે ઉપર ઉઠેલો હોય ને એ મુક્તિ મોક્ષ સુધી પહોંચી જાય. પંથી કરીને બેઠો હોય કે મારો આ પંથ, તો એ નોખો પડ્યો ને. એ સમાન દ્રષ્ટિ તો છે ને. ઓલો કે મારો આ પંથ, તે તો મારું તારું થયું. તો આ બધાથી ઉપર ઉઠી જાય ને એ મુક્તિ સુધી પહોંચી જાય. બાકી મારા તારામાં મારો ફલાણો પંથ, મારો ઢીકણો પંથ ને મારો લોકડો પંથ, પંથીવાળા કોઈ દી ન પૂગે. પંથી બધી મનુષ્યની રચના છે. ધર્મી મનુષ્યની રચના, નાતી જાતિ તો મનુષ્યની રચના છે. આમાં જે ફસાઈ ગયો છે એના એવાથી કોઈ દી મુક્તિ ન થાય. બરાબર. આ બધું કાઢવું પડે છે. છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ. જ્યાં સુધી તમારી અંદર વાદ વિવાદ હશે, નાનું મોટું કરવાની ગણતરી હશે, પક્ષાપક્ષી હશે, ત્યાં સુધી કોઈ દિવસ તમે પહોંચી ન શકો. કારણ કે વાદ વિવાદ તો મટી જાવ. સવાદાસ બાપુ કહે છે ને કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. જેને નામ પ્રાપ્ત થઈ ગયું ને એને વાદ વિવાદ ખતમ થઈ જાય. જે વાદ વિવાદમાં છે નામ પ્રાપ્ત નથી થયું. આ નોટ કરજો. આ બધા ધંધાવાળા છે. અને એ પણ હું કહું છું કે સાચા સદગુરુ કોઈ દિવસ લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા મૂંડે જ નહીં. સાચા સદગુરુ દેહધારી 1 થી 2 થી 3 4 શિષ્યો મૂંડે. બાકી તમે જોઈ લો 50 લાખ ઉપર મૂંડ્યા છે. હે, અરે 60 70 લાખ મૂંડ્યા એકેય તૈયાર નથી. કારણ કે જાજા ચેલ્યું ચેલા મૂકે ભરે એટલે ઘેટા બકરાનો વાળો ભરી દીધો કહેવાય. એમાં કોઈ તરે નહીં. તમે જોઈ લો આગળના સંતોએ કેટલાય મૂંડી ગયા, લાખો ઉપર એક કોઈ નથી તૈયાર કોઈથી. તો આજકાલના શું તારી શકવાના? હે, પાત્ર જોઈને પીરસવું. અરે સત્સંગ કરવો હોય તો સમજણા માણસ પાસે કરાય છે, નકર ઉલટું પડે છે. અને માગ્યા વગર સલાહ કોઈને નથી અપાતી. પ્રશ્ન પૂછે તો જવાબ અપાય. સીધો આપણે ન ચોંટી જાય. અત્યારે સત્સંગ જ્યાં કરવા જતા હોય ને કોઈક સત્સંગ આવતો હોય વચમાં બીજો બોલી પડે, એ ભાઈ આમ નથી આમ છે. અરે ભાઈ, એ સત્સંગ ચાલુ છે. ધારા કટકેરમાં, બાધક બહેનમાં વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા અને ખરદૂષણ જેવા રાક્ષસો વચ્ચે હાડકા નાખતા હતા યજ્ઞમાં. એમ જ્ઞાન યજ્ઞ હાલી રહ્યો હોય ને તો આવી હડીઓ ન નાખ. હે, કારણ કે હું ઘણી વાર એ કહું છું કે માપમાં બોલે ને ડાયો કહેવાય, વધારે બોલે ને હરંગ ડાયો કહેવાય, અને વેચમાં બોલે ને દોઢ ડાયો કહેવાય. એટલે અત્યારે દોઢ ડાહિયા વધારે છે. તમારી વાત કાપી નાખે, પૂરું સાંભળે નહીં કાંઈ નહીં. તો આ દોઢ ડાહિયા ભેગું ન બોલે, બેહાય. માપમાં બોલતો હોય ને એને ભેગું બેહાય. હા, પણ હરંગ ડાયો બોલ જ કરી દે. હરંગ ડાયો ભેગું તો હાવ ન બેહાય. એ તો હરંગ ડાયો કહેવાય. એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, બરાબર, અને મારું ઘર ક્યાં છે. તો હું દેહમાં ફસાણો છું ત્યાં સુધી હું જીવાત્મા છું. જીવ મટીને શિવ સ્વરૂપે આત્મા બની જાઓ ત્યારે હું આત્મા સ્વરૂપ બની જાઉં ત્યારે ખબર પડે કે હું એક આત્મા છું. તો હું ક્યાંથી આવ્યો છું? પરમાત્મામાંથી અલગ પડ્યો છું. અને હવે ગુરુએ જે ભક્તિ ભજન બતાવી ભક્તિ ભજન કરીને
મારા અમરધામમાં પાછો હું વયો જાય. તો હું કોણ છું? હું અત્યારે એક જીવ છું, સુરતા છું. ક્યાંથી આવ્યો છું? આત્મામાંથી પ્રગટ થઈ છું સુરતા. હું જીવ આત્મામાંથી પ્રગટ થયો છું. તો આત્મા ક્યાંથી આવ્યો છે? હું આત્મા આવ્યો છે પરમાત્મામાંથી. પરમાત્મા એ જ અમરધામ છે, જ્યાં કોઈ જન્મ મરણ છે જ નહીં, મૃત્યુ છે જ નહીં. એ અમરધામ. ધામ એટલે રહેવાનું ઠેકાણું. ધામ એટલે ત્યાં ધામો નાખી દેવાનું, બરાબર? આને ધામ કહેવાય છે. એ અમરધામ છે ને, એ જ મુક્તિ મોક્ષનું ધામ છે, જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં. તો આ આનો જવાબ છે. પણ સર્વપ્રથમ તો મારો કહેવાનો અર્થ એ છે કે કમ્પ્લીટ રીતે સત્યનો માર્ગ અપનાવવો પડે. એક વારે ખોટું ન બોલાય. એક વારે તમે ખોટું બોલ્યા એટલે ભક્તિ ન કરી શકો. આવી મળે એનો ઇનકાર નહીં, ન મળે એનો લોભ નહીં. બહુ વિષય વાસનામાં રચ્યું બચ્યું રહેવું નહીં. નક્કી કરવાનું કે હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું શરીર નથી. હું એક ચિત્તરૂપી સુરતા ફસાઈ છું. આ ચિત્તરૂપી સુરતા ફસાઈ જાય, આમાંથી નીકળી જાય એટલે આત્મ સ્વરૂપ બની જાય. ત્યારે ખબર પડે કે હું એક આત્મા સ્વરૂપ છું. હું આ બધાનો દ્રષ્ટા છું. આ દ્રશ્યને નિહાળનાર હું એક દ્રષ્ટા છું. પછી દ્રશ્ય પણ ખતમ અને દ્રષ્ટા પણ ખતમ, અદૃશ્ય બની જાય. ત્યાં કોઈ દ્રશ્ય જ નથી, જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, રેખ નથી. પ્રકાશ એ પ્રકાશ, પ્રકાશ સ્વરૂપ છે. હું એક સોહમ શબ્દ છું અને ઓમમાંથી આવ્યો. હું એક પ્રકાશ સ્વરૂપ આત્મા છું, અનંત પ્રકાશમાંથી આવ્યો. અને મેં જ ઈચ્છા કરી આત્માએ અને આ બધી દુનિયા બનાવી લીધી. સુરતાનો સારો લઈને સુરતાએ દુનિયા બનાવી, પણ સપોર્ટર એનો આત્મા અને આત્માનો સપોર્ટર પરમાત્મા. જો કે પરમાત્માએ પોતાનો સપોર્ટ કાપી નાખ્યો, કારણ કે પરમાત્મા કોઈ દિવસ કોઈ ખોટા કાર્યમ ન જોડાય. તો ખોટા કાર્યમ કોણ જોડાય? કે ભાઈ પરમાત્મા, આત્મા બધાના શરીરમાં છે, તો આત્મા અચલ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. પરમાત્મા અચલ, અમર, અજર, અમર, અવિનાશી છે. તો આ નાની નાની દીકરીનું આબરૂ લૂંટાવે છે. પરમાત્મા આવું કામ કરે? દેહમાં પરમાત્મા હોય તો? આ દેહની અંદર જો પરમાત્મા હોય તો આ નાની નાની દીકરીઓની આબરૂ લૂંટાવીને મારીને ફેંકી દે. પરમાત્મા આવો કહેવાય દેહની અંદર? જો દેહમાં પરમાત્મા હોય તો પરમાત્મા ચોરીઓ કરે છે હોતે? જો દેહમાં પરમાત્મા હોય તો પરમાત્મા ભ્રષ્ટાચાર હોત કરે છે? જો દેહમાં પરમાત્મા હોય તો એકાબીજાને ખૂન કરે છે? જો દેહમાં પરમાત્મા હોય તો પરમાત્મા આટલું બધું અધર્મના માર્ગે બધાને હલાવે છે? નહીં, દેહમાં પરમાત્મા છે જ નહીં. દેહની અંદર પરમાત્મા છે જ નહીં. પરમાત્મા કાંઈ કરતા નથી. દેહની અંદર આત્મા છે અને આત્માની ચિત્તરૂપી સુરતા એ આ મન સાથે ફસાઈ ગઈ છે અને મન દ્વારા આ બધું ભ્રષ્ટાચાર ને ખૂન ખરાબાન ગેરકાનૂની કાર્યોના મન કરી રહ્યું છે. મનને સપોર્ટ કોણ આપે છે? ચિત્તરૂપી સુરતા. ચિત્તને સપોર્ટ કોણ આપે છે? આત્મા. અને આત્માને સપોર્ટર કોણ છે? પરમાત્મા. તો પરમાત્મા છે ને માત્ર આત્મા. આત્મા પરમાત્મામાંથી પ્રગટ થયો છે અને આત્માએ બધી પોતાની રીતે હંકેલી લીધું. પરમાત્મા થઈ ગયો, કારણ કે એ કંઈ ભૂલ પરમાત્મા કરતો નથી. પરમાત્માની અંદર કોઈ વસ્તુ નથી એટલે પરમાત્મા કરે. આત્મા ભૂલ કરી ને ચિત્તને પ્રગટ કરી અને મનને પ્રગટ કર્યું. આ બધા કાર્યો થઈ રહ્યા, બધું મન દ્વારા થઈ રહ્યું છે. આ જેટલા આ બધું હાલી રહ્યું છે ને આ જગતમાં, ભ્રષ્ટાચાર ને ખેદ ને ખોદણી ને વાદ વિવાદ ને ખૂન ખરાબાન, એ બધું મન દ્વારા થઈ રહ્યું છે. પણ મનનો સપોર્ટર સ્વયં ચિત્તરૂપી સુરતા છે. તો જ્યાં સુધી ચિત્ત આ મનને સપોર્ટ આપશે ત્યાં સુધી મન આ માકડું છે બધું કામ કરતી રહ્યું છે. એટલે મન જેવું કર્મ કરે તેવી સજા આ ચિત્તને ભોગવવી પડે છે. તો દુઃખ કોને થાય? દુઃખ એ મનને જ થાય છે. સુખ અને દુઃખનું કારણ એ મન છે. જન્મ અને મરણનું કારણ શરીર છે. ભૂખ અને તરસનું કારણ વાયુ છે. પણ ચિત્ત એની સપોર્ટર છે, શક્તિ આપે છે. કારણ કે ચિત્ત એની માં છે, દીકરો એ મનરૂપી દીકરો એને વાલો લાગ્યો છે. પણ બાપને બધી ખબર જ છે કે મારો દીકરો આ સપૂત નથી, કપૂત થયો છે. તો બાપ જોયા રાખે રાતમાં. માં એની મમતામાં દીકરા, મનરૂપી દીકરાની મમતામાં ફસાઈ ગઈ છે. ત્યાં સુધી એ માં, મનની માં એ પોતાના પતિરૂપી આત્મા સુધી નથી પહોંચી શકતી. અને પતિરૂપી આત્માને પહોંચી જાય એટલે સ્વયં ચિત્તરૂપી સુરતા, પતિ પત્ની સુરતા અને શબ્દ એક થઈ જાય. પછી પરમ શબ્દની અંદર મળી જાય. પછી પરમાત્માની અંદર બે મળી જાય. જ્યાંથી પ્રગટ થયા છે અહીંયા ખેલ ખતમ થઈ જાય છે. બરાબર? તો પરમાત્માનો એક વિધિ વિધાન છે પરમાત્માનું, કે જે જેવી કરણી કરશે, જેવું કર્મ કરશે એની સજા એને અવશ્ય મળશે. આ વિધિ વિધાન છે જ. બરાબર?
બધાને આપણને ખબર છે, ભગવાન ગીતામાં કહી ગયા કે જૈસી કરની વૈસી ભરની ભાઈ, જેવું તમે કરશો એવું તમારે ભરવું પડશે. જો બોએગા વહીં પાએગા, તેરા ક્યાં આગે આएगा, સુખ દુઃખ હે ક્યાં ફલ કર્મો કા. તો આ જ હિસાબ કિતાબ છે, બરાબર. આ જ પરમાત્માનું બધા કાનૂન છે. ભાઈ આત્માએ ભૂલ કરી, હવે ભૂલ જ્યાં સુધી આત્માની ન સુધરે ત્યાં સુધી આત્મા પરમાત્મા સુધી નથી પહોંચી શકતો. ભૂલ તો સુધારવી પડે ને, પણ અત્યારે ભૂલ થઈ હોય તો ભૂલનો તો કોઈ સ્વીકાર કરતા જ નથી. હે, એક ભૂલ થઈ હોય, એક પાપ થયું હોય તો 1000 બીજા પાપ કરે, એક પાપના દબાવ એટલે વધારે ફસાતો જાય. આવું છે. એટલે જ્યાં ભૂલ થાય ત્યાં મિત્રો કબૂલ કરતા શીખી જજો કે ભાઈ આ ખરેખર આ જગ્યાએ મારી ભૂલ છે, મને ક્ષમા કરો, માફ કરો. એટલે ત્યાંથી અટકી ગયું. બાકી એક ભૂલને દબાવવાનો પ્રયત્ન કરશો 1000 પાપ તમારે ભૂલ બીજું કરવી પડશે. તેવી રીતે આત્માએ સ્વયં ભૂલ કરી છે. આત્મા જ પોતાની ભૂલ સુધારી શકે, પણ આત્મા ભૂલી ગયો છે. એટલા માટેના સાચા જે સદગુરુ મળી જાય તો ક્યાં ભૂલ થઈ છે એ ભૂલ પકડાવી બતાવી દે, એટલે ભૂલનો તમે સુધારો કરી નાખો, પાછા આત્મ સ્વરૂપ બનીને પરમાત્મા સ્વરૂપ બની જાઓ. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.